માયસેલ્ફ જાગૃતિ બ્રહ્મભટ્ટ, અમદાવાદ નરોડા અમૃતાલય સેન્ટરમાં જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે બૈજીબેન. એમને શું તકલીફ હતી, કેટલા સમયની તકલીફ અને શું રિઝલ્ટ મળ્યું આપણે એમના શબ્દોમાં સાંભળીશું. માસી, આપ ક્યાંથી આવો છો? મેં 12 તાલુકા. અને તમને શું તકલીફ હતી? મને આ સવાસ અને કપ. બરાબર. આ તકલીફ તમને કેટલા સમયથી હતી? 2 વર્ષ. 2 વર્ષથી. હવે આ 2 વર્ષથી તમને તકલીફ હતી એની સારવાર તમે બીજે કરાવેલી? કરવાય. તો ત્યાં તમને શું કહેવામાં આવ્યું? એમાં પેલી બેને એમ છે ને તે કે આ ટીબી હે કે પછી એની દવા અમે 6 મહિના ખાધી. 6 મહિના ખાઈને પાછી એક મી પૂરી કરીએ ગોળી. પછી મને એમ થયું ને તે તાની પાછી બંધ. પાછી ફરીને ગળપો આવે. ફરીને પાછી ગોળીઓ સાલ કરવાનું કરીએ ને એટલી પાછી બેન મારું આ બધું ખોદ જ જાય. એટલી પાછી મી ના ખાધી. એટલી પાછી શિવાલિકમાં દાખલ કરતી 2-3 વખત. તે પાછી એ ગોળીઓ ખાવ ને તો મારા શરીરમાં જો કશું મળે નહીં. એટલી શું થાય ગોળી ખાય. રોજની કેટલી ગોળી ખાતા? રોજની 5 ગોળી. સાંજે 5 ગોળી? ઓહો. આખા દિવસની જો તો કેટલી? 15 ગોળી થાય. અને ખાઈને લેવાની. ખાઈને લે બપોરે. 5 સાંજે લો. બપોરે કેટલી લો? બપોરે 1-2 હોય. બપોરે 2, 5 ને 2 7. અને સવારે? સવારે હવરમાં દુશે પેટી 1 હોય. એટલે 8 ગોળી આખા દિવસની રોજે. અને પંપ કેટલી વાર લેતા એ વખત? પંપ 3 વખત લેતી. અને 3 વાર પંપ લેતા? હા, તે પંપ 2 પૂરા થયા. પછી ઓય આવી ને અને પંપ 2 માંથી લાવી દે. તે પંપ જ મી તે દન ઓય આવી તે દન. આજે 1 મહિનાથી તમારો પંપ છૂટી ગયો અને ટેબ્લેટ ગોળી ગળતા હતા એ બધી બંધ થઈ ગઈ. સરસ. તમે કીધું મારા બધું પૂરું કરું તો મને આ સવાસનું મને ઓછું થઈ જાય. તો બીજો જણાવવા બેઠેલો હોય. બરાબર બરાબર. મસ્ત રિઝલ્ટ મળ્યું છે તમને 1 મહિનાની અંદર. જે આખા દિવસની 8 ગોળી લેતા હતા એ બંધ થઈ ગઈ. ટેબ્લેટ પહામાં દાખવાનું હોય સરકારી. પછી મને તે બેનને કોઈ એક ફરાવો હતા. એમ કીધું મારે આવું નહીં. એમ તો પછી લાગુ કીધું મારે દેશી દાતા આ દેશી દવા પીવો કે. બરાબર. સરસ સરસ. તમારી સાથે કોણ આવ્યું છે? અમારી છોકરી. સરસ. તમારી મમ્મી છે? તમારી મમ્મીને તમે અહીંયા લઈને આવ્યા ત્યારે એમની પરિસ્થિતિ કેવી હતી? ત્યારે તકલીફ કેટલી હતી? એમની બહુ એવું થતી એટલે અમે કઈ તમે ગયા એમને બોલાય. તમે બોલાય. બરાબર. અને આજે 1 મહિનાની દવા લીધા પછી અત્યારે કેવું છે બેનને? હા, પંપ છૂટી ગયો, દવા બંધ થઈ ગઈ. સરસ સરસ. બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. સરસ માસી, તમને 1 જ મહિનાની અંદર તમે કહ્યું એ પ્રમાણે પંપ છૂટી ગયો, તમારી દવા બંધ થઈ ગઈ અને આજે તમે બાયડથી આવો છો. બાયડથી ફરી દવા લેવા માટે આવ્યા છો. સરસ માસી, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. બાયડ દવાના માં બધું 2 મહિના બાજુ ગોમ બાયડાઈ ગઈ. બાયડ સબો વાસવાય. બરાબર. સરસ સરસ. તમને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. હજુ તમારી સંપૂર્ણ તકલીફ દૂર થાય એવી અમારી અમૃતાલયના દવાના પ્રયત્ન ચાલુ રહેશે. આપને રિઝલ્ટ મળી ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ.